બસ સાર્થક, તારે હવે જોવું જોઈએ. પેલી તારી રાહ જોઈ રૂમમાં એકલી ક્યારની બેઠી છે. બેસવા દે ને તેને, થાકીને જાતે જ સૂઈ જશે. તો પછી આજ તારું મૂળ ત્યાં તેની પાસે જવાનું નથી એમ ને? તું અહીં મારી પાસે હોય તો મારું મૂળ કેમ થાય તેની પાસે? ઠીક છે, હવે વધુ ફૂલ ચડાવવાની જરૂર નથી. હું તો આમ પણ તને ખુશ કરવાના આ જ ફૂલ મૂળમાં બેઠી છું. તો ફરી શરૂ કરે. અરે પણ રિલેક્સ, મને થોડો આરામ તો કરવા દે. હું થાકી ગઈ. ખરેખર મને લાગે છે કે આજે તારી તેની સાથે નહીં, મારી સાથે સુહાગરાત હોય. એટલું પણ મન હોય તો જાને તેની પાસે પણ એક રાઉન્ડ મારતો આવ. હું કઈ નહીં કહું. આમ પણ તે હવે તારી પત્ની છે, પત્ની જ છે ખાલી. મને બાકી તેનામાં કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી. આ તો મમ્મી પપ્પાને શોખ હતો મને પરણાવવાનો, તો પરણી ગયો, વાર્તા પૂરી. હવે તે તેની રીતે અને આપણે આપણી રીતે. એક એક શબ્દો મર્મગીતા અને સાફ સાફ સંભળાઈ રહ્યા હતા. સાર્થક કોઈ સાથે અહીં મજા લૂંટાવી રહ્યો હતો અને તેના આવવાનો ઇંતજાર કરતા તેની રાહ જોઈ બેઠી હતી. નજર સામે તો તે દૃશ્ય દેખાતું ન હતું, પણ સાર્થક કોઈ છોકરી સાથે અંદર છે એવું બરાબર રીતે સમજાઈ રહ્યું હતું. તેની આંખો ત્યાં જ ઊભા રહેતા આંસુથી છલકાઈ ગઈ. ભાભીના રૂમને ગોતતા તેને રસ્તામાં જ એક રૂમમાં અવાજ સંભળાયો. તે કોઈ બીજાનો નહીં પણ સાર્થકનો જ અવાજ હતો. તે અવાજ સાંભળતા તે ત્યાં ઊભી રહી ગઈ, પણ હવે વધુ સમયથી ત્યાં ઊભી રહી શકે તેમ ન હતી. દોડતા તે ફરી તેના રૂમમાં જતી રહી. દરવાજો બંધ કરતા ધ્રુસકે ધ્રુસકે ત્યાં જ દરવાજા પાસે રડી પડી. સાર્થક કોઈ બીજી છોકરી સાથે પોતાના મનને સવાલ કરતા તેને વધુ તકલીફ આવી. સગાઈથી લઈ લગ્ન સુધી તે બધી પળો એક પછી એક તાજી થવા લાગી. આ સમય દરમિયાન તે એક બે વખત તો ખાલી સાર્થકને મળી હશે. તે પહેલી મુલાકાત વખતે પરિવારે સમય આપ્યો હતો કે તે વાત કરે. જો તેને સંબંધ મંજૂર હોય તો જ વાત આગળ વધારવાની, નહીં તો પછી બીજા છોકરાની ક્યાં કમી છે? તેને તો સાર્થક સારો અને સંસ્કારી છોકરો જ લાગ્યો હતો, એટલે તો તેને સગાઈ માટે હા કહી દીધી હતી. પહેલી નજરમાં કોણ સમજી શકે કે છોકરો કેવો છે? સાર્થકે જેવું દેખાડ્યું એવો માની તે તો સાર્થક સાથે જીવવાના સપના સજાવવા બેસી ગઈ. સગાઈ પછી તરત જ લગ્ન કરી દીધા. તે સમયે તેને લાગતું કે થોડો સમય મળે તો બંને એકબીજાને ઓળખી શકીએ, પણ પરિવારનું માનવું એવું હતું કે જેમ કામ જલ્દી પતે તેમ વધુ સારું. મર્મગીતા તો આમ પણ મમ્મી પપ્પાની વાતમાં આમાં આ મેળવવા વાળી. તે જીદ કરી કે પોતાના મનનું ધાર્યું કરી કોઈ વાત ન બદલી ના શકે. આજે તે તેનું પરિણામ જોઈ રહી હતી. લગ્નની પહેલી જ રાતે તેનો પતિ કોઈ બીજી છોકરી સાથે મોજે રાતો ગુજારી રહ્યો છે, અને તે અહીં કોઈ છોકરી આવું જોઈ શકે? જેની સાથે જે 4 ફેરા ફરી હોય, તેના પત્ની બની આવી હોય, પોતાનું જીવન આખું તેના નામે સમર્પિત કરી દીધું, તે છોકરો કોઈ બીજે હતા? આ તો લગ્નના નામે તેને સાદો કહેવાયો. સાર્થકના શબ્દો હજુ એમને એમ કાને ગૂંજતા રહ્યા હતા. આ તો મમ્મી પપ્પાને શોખ હતો મને પરણાવવાનો, પરણી ગયો, વાર્તા પૂરી. હવે તે તેની રીતે ને આપણે આપણી રીતે. રડતી આંખો હવે રડતી રડતી પણ થાકી ગઈ. થાકના કારણે શરીર આખું તાવમાં તપતું જઈ રહ્યું હતું. ક્યાં તે અહીં આવી ચડી રહી, જ્યાં તેનો પતિ પણ તેનો ન હતો. પોતાના પિયરમાં રાજ કરતી તે અહીં કેવી પરિસ્થિતિ વચ્ચે લડવા પહોંચી ગઈ? કોને કહી શકાય છે કે તેનો પતિ કોઈ બીજાના અફેરમાં છે? મા બાપે તો કન્યાદાન કરી વળાવી દીધી. અરે વળાવતા સમયે કહી પણ દીધું કે બેટા, હવેથી તારા સુખ દુઃખ બધું ત્યાં જ છે. તે તારું ઘર અને તારું જીવન છે. પિતાના ઘરેથી ડોલી ઉપડે, જ્યારે અર્થી તો સરસરાના ઘરેથી ન જ ઉપડે. આ વાતને સમજ્યા પછી તે ત્યાં જઈ કોઈ વાત કેમ કરી શકે? અહીં કોણ તેનું માનશે કે કહી શકશે?
તેને વિચાર આવ્યો કે સવારે ઉઠી ભાભી સાથે વાત કર, પણ ત્યાં સુધી તો તેને બધું વિચાર રડવાનું જ રહ્યું હતું. એમ જ રડતી આંખે તે બેડ પાસે બેસી ગઈ. રડતા રડતા આંખ ક્યારે લાગી ગઈ અને તે ત્યાં જ બેઠા બેઠા સૂઈ ગઈ. અડધી રાત થતા સાર્થક રૂમમાં આવ્યો. તેને જોયું તો મર્મગીતાની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. તે હોશમાં પણ ન હતી કે તે સાર્થકને રૂમમાં આવતા જોઈ શકે. તેને મર્મગીતાને ઉચકી અને બેડ પર સુવડાવી. તાવથી તપતા તેના શરીરને જોઈ પછી તેને તેનો ઈલાજ કરવો જરૂરી ના લાગ્યો. તેને મર્મગીતા પર બ્લેન્કેટ નાખ્યું અને તે પણ તેની પાસે સૂઈ ગયો. તેના માટે ખરેખર મર્મગીતા કંઈ જ હતી નહીં એવું લાગતું હતું. તેનો તો સૂતા નિંદ્રમાં આવી ગઈ. સવારે વહેલા જ રૂમના દરવાજા પર અવાજ આવ્યો. ભાભીના અવાજથી સાર્થકની આંખો ખુલી ગઈ. તેને દરવાજો ખોલતા ભાભીને કહ્યું, મર્મગીતાની તબિયત થોડી ખરાબ છે તો તે સૂતી છે. આમ ઘરની નવી વહુ પહેલી રાતે મોડે સુધી સૂતી અને તે ક્યાં ઘરમાં ચાલે? પણ ભાભી સમજદાર હતા એટલે તેને કંઈ કહ્યું નહીં. ભાભી તરત જ તેની રૂમમાં ગયા અને તે મર્મગીતા પર દવા લઈ આવ્યા. આખી રાત બિચારી તાવથી તપતી રહી અને તમે અહીં કોઈને વાત પણ ન કરી. હમણાં મું દેખાયની રસમ માટે મહેમાન આવી જશે. આ હાલતમાં બિચારી કેવી રીતે બધા સામે આવી શકશે? દવા પીવડાવતા ભાભી સાર્થકને ખીજાતા જતા હતા. તેના અવાજથી ધીમે ધીમે મર્મગીતાની આંખો ખુલી. વગર દવાની અસરે જ સાર્થકને જોતા તેની બધી બીમારી કંઈક દૂર જ થઈ ગઈ. લો, આ તો વગર દવાએ હોશમાં પણ આવી ગઈ. શું તમે બીમારીને ખોટી બદનામ કરી નાખ્યા છે કે તબિયત ખરાબ જ છે? જો તેના ચહેરા પર બિલકુલ લાગી નથી રહ્યું. ભાભીએ બસ એમ જ થોડીક મજા કરતા કહ્યું, સોરી ભાભી, ઉઠતા મોડું થઈ ગયું. મર્મગીતાએ ઊભા થતા કહ્યું, તમે જાઓ, હું બસ ફટાફટ હમણાં તૈયાર થઈ આવી. એકદમ નિરાતે તૈયાર થજે, કોઈ ઉતાવળ નથી. હું અહીં બાજુની રૂમમાં જ છું, જરૂર પડે તો અવાજ લગાવી લેજે. રૂમની બહાર જતા ભાભીએ કહ્યું. તેના જતા જ મર્મગીતા એક સવાલી નજરે સાર્થક બાજુ જોઈ રહી. ત્યારે સાર્થક તેના જવાબમાં બસ ચૂપ તેને જ જોઈ રહ્યો. શું મર્મગીતા સાર્થકને કંઈ કહી શકશે? પોતાના પતિનું અફેર ચાલે છે કે કોઈ સાથે જાણ્યા પછી શું મર્મગીતા આ સંબંધને નિભાવી શકશે? તે જાણવા વાંચતા રહો શણગાર. ભાગ 3 જલ્દી જ.